વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગાયની સેવા કરવાની છે, એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો। આપણે ડૉક્ટરને ફોન કરી દીધો છે, ડૉક્ટર આવી રહ્યા છે, રોડે લેવા ગયા છે નિલેશને। હું તમને ગાય દેખાડું છું। આ ગાય માંદી છે, એની સારવાર માટે આપણે ડૉક્ટરને બોલાવ્યા છે। હા, તમે જોઈ શકો છો ડૉક્ટર આવી રહ્યા છે અને આ જયદીપ છે। 4 દિવસથી ગાય માંદી છે, અહીંયા અમે 4 દિવસથી ગાયની સેવા કરી રહ્યા છીએ। શનિ રવિ હતો એટલે ડૉક્ટર આવી શકે એમ નહોતા, એટલે આ ડૉક્ટર આવવાના છે। વિડીયોમાં બધા બન્યા રહેજો, હું તમને દેખાડીશ ગાયની કેવી રીતના સારવાર। હા, તમે જોઈ શકો છો ડૉક્ટર આવી રહ્યા છે અને હવે આપણે ગાયની સારવાર લેવાની છે। ડૉક્ટર અહીંયા અંદર આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। અહીંયા અમે 3-4 જણા મહેનતમાં છીએ, તમે જોઈ શકો છો। અને આ ગાયોના ડૉક્ટર આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। વિડીયોમાં બધા બન્યા રહેજો, હું તમને દેખાડીશ એવી રીતના સારવાર। તમે જોઈ શકો છો ડૉક્ટર સાહેબ આવી ગયા છે, ગાયની સારવાર કરશે એ તમને બધાને હું દેખાડીશ। તમે જોઈ શકો છો ડૉક્ટર સાહેબ જઈ રહ્યા છે ગાયની સારવાર માટે। તો ડૉક્ટર સાહેબે તપાસીને આપણને કહી દીધું છે ગાયને મલેરિયા થઈ ગયો અને દેશી ભાજ્યામાં એના લોહીના ટકા ઓછા છે। ગાયને હવે આપણે બાટલો ચડાવવાનો છે અને ડૉક્ટર સાહેબ જોઈ શકો છો તમે બાટલો લઈને જઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો ગાયને હવે બાટલો ચડાવવામાં આવશે। વિડીયોમાં બધા બન્યા રહેજો, હું તમને દેખાડીશ ગાયની કેવી રીતના સારવાર થાય। કીધું હતું હવે આપણે ગોળ લેવા આવી ગયા છીએ આપણી દુકાને અને આપણે 200 ગ્રામ ગોળ અહીંથી લઈ જવાનો છે અને આપણે એ ગોળને પલાળીને ગાયને રાત્રે ખવડાવવાનો છે। એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો। અને ગાય આપણી હવે છે ને હાલવા મળી છે, ડૉક્ટર સાહેબે કીધું છે થોડીક મહેનત કરજો એટલે ગાય ચાલતી। એને જોઈ શકો છો ગાય હવે ઊભી બેઠી ખાવા મળી છે, તમે જોઈ શકો છો। ડૉક્ટર આવ્યા પછી તેની ગાય ખાવા મળે છે, તમે જોઈ શકો છો। હવે આપણે રાત્રે ગાયને ઊભી કરવાની છે અને ગાયને ગોળ ખવડાવવાનો છે, એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો। આ ગાયને આપણે ઊભી કરવાની છે ગમે એ થઈ। ફાઇનલી ગાય આપણી ગાય ધીમે ધીમે હવે ખાવા મળી છે, એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો, હું તમને દેખાડું। ફાઇનલી આપણી ગાય હવે ઊભી થઈ જશે એવું મને લાગે છે, તમે બધા વિડીયોમાં બનાવી રહેજો અને હું તમને દેખાડી રહ્યો છું ગાય। આ તમે જોઈ શકો છો, આ આપણે ગાયના ડૉક્ટર આવ્યા હતા, તમે જોઈ શકો છો ગાય આપણી ખાવા મળી છે, તમે જોઈ શકો છો ગાય આપણી ઊભી થઈ ગઈ છે અને ગાય ધીમે ધીમે ખાઈ રહી છે, તમે જોઈ શકો છો। પાણી મૂક્યું છે આપણે અને ગાય હવે રિકવરી સારી છે ગાયની, તમે જોઈ શકો છો। વિડીયોમાં બધા બન્યા રહેજો, આપણે આ ગાયને ગમે એમ કરીને ઊભી કરવા। તમે જોઈ શકો છો ફાઇનલી આપણી ગાય ખાઈ રહી છે, તમે જોઈ શકો છો। બધા વિડીયોમાં બન્યા રહેજો। આ ગાયને ગમે એ થઈ જાય આપણે આ ગાયને ઊભી કરવાની છે, ગમે એ થઈ જાય। વિડીયોમાં બધા બન્યા રહેજો, આ ગાયને આપણે ઊભી કરવાની છે ગમે એ થઈ જાય। આ ગાયની રિકવરી સારી છે, આ ગાયને લોહીના ટકા ઘટી ગયા છે ને આ ગાય ઊભી થઈ જશે એમ ડૉક્ટરે કીધું છે। થોડીક ધ્યાન રાખજો ગાયની, એટલે ગાયને સારું થઈ। તો આપણે ગોળનું પાણી કરીને હવે ગાયને પાવાનું છે। ડૉક્ટર આપણને બપોરે કહીને ગયા હતા કે ગાયને તમે ગોળનું પાણી પાઈજો। આપણે બાટલાની અંદર પાણી ભરી દીધું છે ગોળનું અને હવે આપણે ગાયને પીવડાવી। તમે બધા વિડીયોમાં બન્યા રહેજો। અને ગાય તમે જોઈ શકો છો, ગાય હજુ થોડીક પાછી ક્રેશ ઉતરી ગયો છે કરંટ, એટલે પાછી એમને બેહી ગઈ છે। તમે કહો છો આપણી ગાય ખાઈ રહી છે, તમે બધા જોઈ શકો છો વિડીયોમાં। ગાયને અત્યારે આપણે મહેનતથી થોડીક ઊભી તો કરી છે, તમે જોઈ શકો છો ધીમે ધીમે ખાય છે, તમે જોઈ શકો છો। હજી આપણે ગોળનું પાણી ફરીવાર પાઈશું અને તમે જોઈ શકો છો આ બીજું ગોળનું પાણી આપણે લાવી રહ્યા છીએ, જોઈ શકો છો। કાળું પાણી લઈને આવ્યો છે, એને પીવું હોય તો પીશે, તમે જોઈ શકો છો। એ પાણી ગોળનું પાણી પીવે છે, જોઈ શકો છો તમે। ગમે થાય ગાયને આપણે ઊભી કરવાની છે, જે લીલું ખાય છે, તમે જોઈ શકો છો। આ જોઈ શકો છો બધી પરજા જોઈ શકો છો, બધા છોકરા જોવે છે ગાયને, તમે જોઈ શકો છો। આ નીલો છે, તમે જોઈ શકો છો તમે। આ ગાય આપણી ખાય જ છે, લીલી નીણ નાખીને એને બહુ ભાવે છે, તમે જોઈ શકો છો। ગાય નીણ ખાય છે ને આ તમે જોઈ શકો છો આ બધા છોકરા ગાયને જોવા આવ્યા છે, આ બધા ધ્યાન રાખે છે ખૂટિયા આવી ન જાય ને, એટલે આ તમે જોઈ શકો છો। આ કમો છે, તાર નામ શું? ડીંડી। તાર નામ? કુશિત। તાર નામ? હે? હિતલો।
આ તમે જોઈ શકો છો ગાય ખાય છે ને આ બધા ધ્યાન રાખે છોકરા. આ છોકરાની ફૂલ મહેનત છે, તમે બધા જોઈજો અને સપોર્ટ કરો આ બધા છોકરાને. તમે બધા જોઈ શકો છો ગાય આપણી ખાય છે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા